ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાનું છે શુલઝાર્ડી નિયમ. શુલઝાર્ડી નિયમ છે એને બીજું કહેવામાં આવે છે ઉણ્ણીત કરતા આયન અથવા અવક્ષેપણ કરતા આયન. હવે એની અંદર વાત કરીએ શુલઝાર્ડી નિયમ જોતા પહેલા આપણે વાત કરીએ કે પેપ્ટીકરણ. પેપ્ટીકરણ છે કોને કહેવામાં આવે છે? તો પેપ્ટીકરણ આપણે વાત કરીએ કે તાજા બનાવેલા અવક્ષેપને વિદ્યુત વિભાજનની મદદથી, આ અવક્ષેપ છે તાજા બનાવેલા અવક્ષેપને વિદ્યુત વિભાજનની મદદથી કલિલમય દ્રાવણમાં રૂપાંતરિત કરવાની, દ્રાવણમાં રૂપાંતરિત કરવાની ઘટનાને શું કહેવામાં આવશે? પેપ્ટીકરણ. તો હવે આપણે છે શુલઝાર્ડી નિયમમાં શું કરવાનું છે કે જે કલિલમય દ્રાવણ છે એને અવક્ષેપમાં રૂપાંતરિત કરવાનું છે. કોની મદદથી? વિદ્યુત વિભાજનની મદદથી. તો આને શું કહેવામાં આવશે? શુલઝાર્ડી નિયમ છે કહેવામાં આવે છે. હવે એની અંદર આપણે વાત કરીએ તો શુલઝાર્ડી નિયમ તો આપણે શું કહી શકીએ? પેપ્ટીકરણની વિરોધી પ્રક્રિયા છે. તો હવે આપણે લખીએ શુલઝાર્ડી નિયમ પેપ્ટીકરણની વિરોધી પ્રક્રિયા છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે શુલઝાર્ડી નિયમ એટલે ઉણ્ણીત કરતા આયન, ઉણ્ણીત કરતા આયનની હવે વિદ્યુત વિભાજન ઉમેરવો પડશે, બરાબર? એટલે કે એની સંયોજકતા ઉપર ડિપેન્ડ રહેશે કે એની સંયોજકતા છે વધારે કે ઓછી હોવાથી એના સ્કંદન મૂલ્યમાં એટલે કે એના અવક્ષેપ મળવાની ઘટનામાં ફેરફાર થશે. તો હવે આપણે વાત કરીએ કે ઉણ્ણીત કરતા આયનની સંયોજકતા જેટલી વધારે તેટલી અવક્ષેપણ કરવાની શક્તિ વધારે. તો આપણે મારે શોર્ટમાં લખવું હોય, બરાબર, ટૂંકમાં લખવું હોય તો આ રીતે લખી શકું કે સંયોજકતા ચલે છે અવક્ષેપણ કરવાની શક્તિ. હવે અહીંયા ઉણ્ણીત કરતા આયન છે ને બીજું કે અવક્ષેપણ કરતા આયન તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસ્ટ ઓફ છે તમને અવક્ષેપણ કરતા આયન છે ઈ વર્ડ વાપરેલો હોય છે. ત્યારબાદ હવે વાત કરીએ કે સંયોજકતા ચલે છે અવક્ષેપણ કરવાની શક્તિ. હવે હું એની અંદર વાત કરીએ કે ઋણવીજભારિત સોલના સ્કંદન માટે જરૂરી વિદ્યુત વિભાજનનું મૂલ્ય. ઋણવીજભારિત સોલના સ્કંદન માટે, સ્કંદન એટલે અવક્ષેપ, બરાબર? અવક્ષેપ માટે જરૂરી વિદ્યુત વિભાજનનું મૂલ્ય. તો ઋણવીજભારિત સોલ છે તો એના સ્કંદન માટે આપણે શું કયો સોલ વાપરવો પડે? તો ધનવીજભારિત સોલ જ્યારે હું વાપરું ત્યારે તો આપણને અવક્ષેપ મળશે. તો હવે અહીં આપણે વાત કરીએ કે એના ધનવીજભારિત સોલ છે હું લખું કે અંદર Al3+ Ba2+ Na+. અહીંયા મેં બધા છે ધનવીજભારિત સોલ લીધા છે. તો હવે આનો ક્રમ કયો થશે? ઋણવીજભારિત સોલના સ્કંદન માટે તો અહીંયા શું થયું? સંયોજકતા જેટલી વધારે એટલે અવક્ષેપ કરવાની શક્તિ વધારે. તો અહીંયા શું થશે? આ રીતે થશે. હવે હું વાત કરું કે ધનવીજભારિત સોલના સ્કંદન માટે જરૂરી વિદ્યુત વિભાજનનું મૂલ્ય. તો અહીંયા હું FeCN6 આ છે તમને ધનવીજભારિત સોલના સ્કંદન માટે તમને કેવો આપ્યો છે? ઋણવીજભારિત સોલ આપ્યો છે. તો ઋણવીજભારિત સોલ આપ્યો છે તો એનું આપણે જોઈએ તો
સ્કંદન મૂલ્ય બરાબર શેમાં ઝડપથી છે અવક્ષેપ મળી જશે. તો ધનવીજ ભારિત માટે સંયોજકતા જેની વધારે એનું શું થશે ઝડપથી છે તમને અવક્ષેપ મળી જશે. હવે તમને એક વાત આ બધું છે એમસીક્યુ માં છે વધારે પૂછાઈ શકે છે. હવે વાત કરીએ આપણે કે સ્કંદન મૂલ્ય છે એ કોને કહેવામાં આવે છે બરાબર. તો એક તમારે આપના એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. તો બીજું કે સ્કંદન શક્તિ ચલે છે 1 સ્કંદન મૂલ્ય. સ્કંદન શક્તિ ચલે છે 1 સ્કંદન મૂલ્ય. હવે આપણે વાત કરીએ તો સ્કંદન મૂલ્ય કોને કહેવામાં આવે છે. તો સ્કંદન મૂલ્ય છે ધારો કે છે આપણે હંમેશા આ કલીલમય દ્રાવણમાં કેટલું 1 લીટર એની વ્યાખ્યા શું છે 1 લીટર કલીલમય દ્રાવણમાં અથવા કલીલમય સોલ કેવો હશે ધનવીજ ભારિત અથવા ઋણવીજ ભારિત સોલ હશે. 1 લીટર કલીલમય દ્રાવણમાં જરૂરી વિદ્યુત વિભાજના મિલીમોલને સ્કંદન મૂલ્ય કહેવામાં આવે છે. હવે હું વિદ્યુત વિભાજ્ય તરીકે છે NaCl છે એડ કરું છું. વિદ્યુત વિભાજ્ય તરીકે હું NaCl છે એડ કરું છું. હવે NaCl હું એડ કરું છું તો x મિલીગ્રામ છે હું એડ કરું છું તો પણ છે એને અવક્ષેપ મળતા નથી તો એનું સ્કંદન મૂલ્ય કહેવાય નહીં. ત્યાર પછી હું x + 1 ml છે હું એડ કરું છું તો પણ અવક્ષેપ મળતા નથી તો એને સ્કંદન મૂલ્ય કહેવાય નહીં. જ્યારે હું x + 2 ml એડ કરું છું બરાબર મિલી એડ કરું છું તો એને શું કહેવામાં આવશે તો એનું સ્કંદન મૂલ્ય છે કહેવામાં આવે છે. મતલબ કે x + 2 તમારે યાદ નથી રાખવાનું પણ જરૂરી વિદ્યુત વિભાજના મિલીને સ્કંદન મૂલ્ય છે કહેવામાં આવે છે. ત્યારબાદ હવે વાત કરીએ તો સ્કંદન મૂલ્યની વ્યાખ્યા શું થશે કે 1 લીટર કલીલમય દ્રાવણમાં જરૂરી વિદ્યુત વિભાજના મિલીમોલને સ્કંદન મૂલ્ય કહે છે. સ્કંદન મૂલ્ય કહીએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો સ્કંદન મૂલ્ય સ્કંદન શક્તિ છે ચલે છે 1 સ્કંદન મૂલ્ય. ત્યારબાદ છે આપણે એની અંદર વાત કરીએ તો અમુક એમસીક્યુ છે આ રીતે પૂછી શકાય કે આપણે સ્કંદન મૂલ્ય એટલે કે શુલ્ઝરના નિયમમાં એક Na2SO4 તો Na2SO4 નીચેનામાંથી કોની સાથે પ્રક્રિયા કરીને અવક્ષેપ મેળવી શકે. આ રીતે તમને ઓપ્શન આપેલા હોય અથવા જે તમને અલગ અલગ રીતે ઓપ્શન આપેલા હોય તો અહીંયા આપણે શું છે કે Na2SO4 છે તો એની આપણે સ્કંદન માટે અવક્ષેપ મેળવવા માટે એની અંદર વિદ્યુત વિભાજન ઉમેરવું પડે તો અહીંયા શું છે સોડિયમ પર કેવો વીજભાર રહેશે પ્લસ વીજભાર રહેશે અને SO4 -2 વીજભાર હશે. તો અહીંયા આપણે વાત કરીએ તો Fe માં છે બરાબર તો Fe માં શું હશે Fe માં +2 અથવા +3 વીજભાર હશે બરાબર. પછી આપણે જોઈએ તો અહીંયા સલ્ફર છે તો અહીંયા S-2 તો હવે આપણે જોઈએ તો
આપણે FeOH3 છે એટલે કે ફેરિક હાઇડ્રોક્સાઇડ છે તો એનું આપણે છે એનાથી પણ સ્કંદન થઈ શકે, કારણ કે શું છે અહીંયા ધનવીજ ભારિત છે, સોરી અહીંયા ઋણવીજ ભારિત છે ને આ ધનવીજ ભારિત છે તો પણ સ્કંદન થઈ શકે, અને અહીંયા આપણે વાત કરીએ તો ધનવીજ ભારિત છે ને અહીંયા ઋણવીજ ભારિત, એટલે આ રીતે ઓપ્શન આપેલા હોય તો બંનેમાં બરાબર સ્કંદન આપણે શું થશે કે બંને રીતથી છે આપણે સ્કંદન એટલે કે અવક્ષેપ છે એ મેળવી શકાય છે. ત્યારબાદ હવે વાત કરવાની છે સ્કંદન મૂલ્ય. સ્કંદન મૂલ્યમાં આપણે સ્કંદન મૂલ્ય હવે વ્યાખ્યા છે એને આપણે આ રીતે પણ લખી શકાય, જરૂરી વિદ્યુત મિલીમોલ અને કદ લીટરમાં બરાબર, એટલે કે અહીંયા શું છે કલિલમય દ્રાવણનું કદ. હવે આપણે વાત કરવાની છે કે સ્કંદન મૂલ્ય છે, હવે તમને આ રીતે ન્યુમેરિકલ આપેલો હોય કે 500 મિલી 0.02 મોલર Na2SO4 નું 200 મિલી S2S3 નું સ્કંદન મૂલ્ય. તો પહેલા આપણે સવાલ જ સમજી લઈએ કે આપણે એનું સ્કંદન મૂલ્ય ગોતવું છે, તો સ્કંદન મૂલ્યની વ્યાખ્યા શું છે કે એની અંદર છે આપણે વિદ્યુત વિભાજ્ય જરૂરી વિદ્યુત વિભાજ્ય એડ કરીએ તો તે આપણે અવક્ષેપ છે ઈ મેળવી શકીએ બરાબર. તો અહીંયા શું કીધું છે કે આપણને સ્કંદન મૂલ્ય મેળવવાનું છે તો એની અંદર વિદ્યુત વિભાજ્ય ઉમેરવું પડશે. તો હવે વિદ્યુત વિભાજ્ય કોણ થયું S2S3 નું, તો આપણે સ્કંદન મૂલ્ય મેળવવાનું છે તો વિદ્યુત વિભાજ્ય Na2SO4, તો આપણે જરૂરી વિદ્યુત વિભાજનનું આપણે મેળવવું પડે કે આપણે વિદ્યુત વિભાજન તરીકે કેટલું એડ કરીએ છીએ. તો હવે આપણે લખીએ કે અહીંયા m મિલીમોલ અથવા આપણે વાત કરીએ કે કદ અહીંયા છે લીટરમાં, ત્યારબાદ આપણે 0.02 મિલીમોલ, ત્યારબાદ આપણે વાત કરીશું અહીંયા આપણે મિલીમોલ મેળવવાના છે. મિલીમોલ મેળવી જાય પછી આપણે સરેરાશ લઈ શકીએ અને અહીંયા આપણે વાત કરીએ કે ત્યારબાદ મિલીમોલ કેટલા આવશે 10 આવશે. હવે આપણે જોઈએ તો કેટલું છે 200 મિલી S2S3 ની સામે આપણને કેટલા મળે છે 10 મિલીમોલ, એટલે કે શું કરશે 200 મિલી S2S3 નું સ્કંદન મૂલ્ય એટલે અવક્ષેપ મેળવવા માટે 10 ગ્રામ વિદ્યુત વિભાજ્ય. તો 1 લિટર છે કેટલા એટલે કે 1000 માં હોય કદ બરાબર, તો કેટલા આની છે તમે સરેરાશ લઈ લો અને જવાબ આવશે 50. ત્યારબાદ હવે વાત કરીએ કે અહીંયા બીજું કે એમસીક્યુ માં છે તમને પૂછાઈ શકે કે આનો સ્કંદન મૂલ્યનો એકમ છે કયો છે. તો સ્કંદન મૂલ્યનો એકમ છે તમારે જોવાનો છે કે મિલીમોલ લિટર ઇન્વર્સ. આ છે શોલ્ઝાર્ડી નિયમ, આમાં છે ઘણા બધા એમસીક્યુ છે તમને પૂછાઈ શકે છે, યાદ રાખવાનું છે આ બધું. થેન્ક યુ.